જય ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિલન સેલ્સ રાણપુર, જે ઇલેક્ટ્રિક અને હાર્ડવેરને લગતી દરેક આઇટમમાં હોલસેલ તથા રિટેલ ભાવથી મળી જશે અને એકદમ રિઝનેબલ ભાવ હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે તેનું લોકેશન નાખો, તો આપણે મિલન સેલ્સ રાણપુર 10 નંબરની દુકાન છે, જે રાણપુર સર્કલ તમે જોઈ શકો છો. આ સર્કલની બાજુમાં આવેલું છે. આ સર્કલ ધંધુકા, પાળિયાદ અને રાણપુરના 3 રસ્તા જોડતું સર્કલ છે. અહીંયાથી રવિરાજ હોટલ છે. રવિરાજ હોટલની બાજુમાં 10 નંબરની દુકાન છે, જે મિલન સેલ્સ છે. ત્યાં તમને મળી જશે. હવે આપણે અંદર જોઈ લઈએ કે આજે શું આપણને કઈ નવીનમાં બતાવે છે. તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ફરી એકવાર નવી આઈટમ અને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતનો વફાદાર સાથી એટલે કે ઝટકો લાકડી. મિત્રો, તમે જોઈ દઈશે ઝટકા લાકડી, જે આપણી પાસે અત્યારે અવેલેબલમાં 1 ફૂટ, 2 ફૂટ અને 3 ફૂટમાં છે. અને જો કોઈ ગ્રાહકનો ઓર્ડર હોય 4 ફૂટમાં, 5 ફૂટમાં બનાવી છે, તો આપણે એ પણ બનાવી આપીએ છીએ. ખેડૂતનો વફાદાર સાથી એટલે કે ઝટકો લાકડી. જો આના ઉપયોગની વાત કરીએ તો આપણે અત્યારે ખેડૂતોને ખબર જ છે કે રેડિયા ઢોર, રોજ, ભૂંડ અને જેવા વગેરે વગેરે આપણે રોજનો કે ભૂંડનો કે રેડિયા ઢોરનો ત્રાસ રહેતો હોય, તો આ ઝટકો લાકડીના માત્ર અવાજથી જ તે રોજ ભૂંડ નાસી પામે છે. તમે એકવાર આનો પાવર જોઈ શકો છો. 1 ફૂટ, 2 ફૂટ અને 3 ફૂટ, જે આપણે ફૂલ હેવી ક્વોલિટીમાં બનાવેલા છે ઝટકા. જેની સિસ્ટમની વાત કરીએ, જો એની સિસ્ટમની વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે નીચેની જે કોઇલ આવે, જે મેન કોઇલ હોય છે, જે પાવર ફોડે છે, એકદમ હેવી ક્વોલિટીની નાખવી છે. પછી ટાઈપ સી સર્કિટ નાખવી છે. એક સ્વિચ છે, જે એ પણ હેવી ક્વોલિટીની આવે છે. સી ટાઈપ ચાર્જિંગ માટે સી ટાઈપ દોડી અને 2600 mAhનો લિથિયમ ફોસ્ફેટ સેલ, જે આપણે આ ઝટકાની અંદર વાપરવી છીએ. તો અત્યારે આપણે ઓર્ડર કરવા માટે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણે કુરિયરથી મળી જશે. ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા, એમાં ફોન કરી અને મંગાવી શકો છો. ખેડૂતનો વફાદાર સાથી ઝટકો લાકડી. અને જે આ ઝટકો લાકડી છે, એ આપણું પોતાનું જ મેન્યુફેક્ચર છે. એટલા માટે કોઈ પણ ગ્રાહકની રિક્વાયરમેન્ટ હોય કે મારે 1 ફૂટમાં, 2 ફૂટમાં, 3 ફૂટમાં અથવા 4, 5 કે જે કંઈ પણ બનાવ્યું હોય, તે આપણે અહીંથી બનાવી આપીશું. અને ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં જલ્દી ફોન કરો અને એક ફોન કરી ઘરે બેઠા તમારી ઝટકો લાકડી મંગાવો. ચાલો મિત્રો, ઝટકા લાકડી મળી જશે. દરેક જાતિ દેવામાં આવશે. અને એક બીજી વાત, જો તમારે આ ઝટકો લાકડીનો પાર્ટ 2 એટલે કે આ ઝટકો લાકડી કેવી રીતે બનાવવામાં આવે છે એ જાણવું હોય, તો જલ્દી કોમેન્ટ કરી દો પાર્ટ 2. એટલે આપણે પાર્ટ 2માં તમને શીખવશું કે ઝટકો લાકડીને કેવી રીતે બનાવવામાં આવે છે. તો જલ્દી કોમેન્ટ કરી દો પાર્ટ 2.